ભૂમિ શાહનો આવી રહ્યો છે. BHEL, રિલાયન્સ, વરુણ બેવરેજીસ અને BSE લિમિટેડમાં લોંગ ટર્મ માટે જો અત્યારના એવરેજ કરવું હોય નીરવજી, તો આ ચારેય કાઉન્ટર્સમાં કરી શકાય? રિલાયન્સ કાઉન્ટર ઓવરઓલ મને સારું દેખાઈ રહ્યો છે અત્યારે. જો હિસાબે જો કાઉન્ટર્સ કીધા છે એમાં રિલાયન્સ અને બેલ એ બે કાઉન્ટર છે. ત્રીજું કયું કાઉન્ટર કીધું તમે? વરુણ બેવરેજીસ અને BSE લિમિટેડ. હા, તો BSE અને રિલાયન્સ એ બંને કાઉન્ટરમાં મારા હિસાબે એવરેજ આઉટ કરી શકે છે. ઓવરઓલ અગર પહેલા રિલાયન્સ નું ચાર્ટ જોઈએ તો અત્યારે પણ થોડું કાઉન્ટર સ્ટ્રોંગ છે ને નીચેની બાજુ એને 1180, 1150 એ બધા સારા એવા સપોર્ટ છે. અગર એ બધા બ્રેક નથી કરતો ને અહીંયાથી થોડું પણ પુલબેક આવે છે, 1250 ને બધા લેવલ્સ ઉપરની બાજુ ક્રોસ કરે છે, તો મને લાગે છે અપસાઇડ મુવમેન્ટમાં ફરીથી આપણને શોર્ટ ટર્મમાં 1350 થી 1400 ના લેવલ જોવા મળી શકશે. ને ઓવર લોંગ ટર્મ માટે પણ કોને બાય કરવું હોય તો મારા હિસાબે આ લેવલ્સ પણ ખોટા નથી બાય કરવા માટે. ઉપરની બાજુમાં આપણને 1500 સુધીના લેવલ્સ પણ આપણને જોવા મળી શકશે. તો આ લેવલ્સ પર મારા હિસાબે નિવેશ એવરેજ આઉટ કરવાની સલાહ રહેશે. BSE પણ વાત કરીએ તો આજે ઓલમોસ્ટ આપણને 10% જેટલું કરેક્શન જોવા મળી ગયું છે અને એના જો પ્રીવિયસ સપોર્ટ હતા અરાઉન્ડ 5000 એ બધા બ્રેક કરીને અત્યારે લોસ પર ટ્રેડ કરે છે. મારા હિસાબે અત્યારે થોડું વેઇટ કરવાનું રહેશે. નીચે અહીંયાથી મારા હિસાબે અરાઉન્ડ ફરીથી 4500 થી 4400 ના વચમાં આવે તો એ લેવલ સારા રહેશે બાય કરવા માટે. ઓવરઓલ કાઉન્ટર એ પણ લોંગ ટર્મ માટે સારું છે અને મને લાગે છે ઉપરમાં ફરીથી આપણને નેક્સ્ટ 1 to 2 યર્સમાં 6000 પ્લસ પ્રાઇસ એવું દેખાઈ રહ્યું છે. તો એવરેજ આઉટ માટે BSE પણ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. ઓકે, તો BSE અને રિલાયન્સમાં તમે ખરીદી ઇનિશિએટ કરી શકો છો. BSEમાં એવરેજ આઉટ કરવું હોય, નવા લેવા હોય તો પણ અહીંયા તમે લઈ શકો છો. પણ અરાઉન્ડ 4500ના લેવલથી તમે એન્ટ્રી કરજો. અને રિલાયન્સમાં આપણે લોંગ ટર્મ 1500ના ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે, પણ કન્ડિશનલ બાઇંગ અહીંયા BSEમાં બની રહ્યું છે. અને BHEL અને વરુણ બેવરેજીસમાં સર તમે શું કહ્યું વિરલજી? ભેલની અગર વાત કરીએ તો ઓવરઓલ આપણે જોઈએ તો અત્યારે 4% જેટલું કરેક્શન છે ને એ પણ જોઈએ તો અત્યારે એનું જો 52 વીક્સ લો છે એના આસપાસ ટ્રેડ કરે છે. લાગે છે હજી કાઉન્ટર નીચે જઈ શકે છે. નીચેની બાજુ એને અરાઉન્ડ 165 ના આસપાસ સપોર્ટ છે. તો અગર 170, 165 ના વચમાં આવે ને અગર શોર્ટ ટર્મ માટે કોને બાય કરવું હોય તો એ લેવલ્સ પર થોડું બહુ લઈ શકે છે. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ એમને અરાઉન્ડ 150 ના આસપાસ મૂકવાનો રહેશે ને ઉપરની બાજુ 180 થી 200 ના લેવલ્સ આવે તો મારા હિસાબે થોડું પ્રોફિટ બુક કરવાની રહેશે. વરુણ બેવરેજીસ અગર જોઈએ તો ઓવરઓલ કાઉન્ટર મને વીક દેખાઈ રહ્યું છે અને મને લાગે છે નીચેની બાજુમાં આપણને અરાઉન્ડ 400 ના નીચે જાય એવું દેખાઈ રહ્યું છે. તો અત્યારે મારા હિસાબે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. ઓકે, તો વરુણ બેવરેજીસમાં હમણાં વેઇટ એન્ડ વોચ કરજો. BHELમાં 165ના લેવલથી મે બી તમે કામકાજ કરી શકો છો. 180ના ટાર્ગેટ માટે 150 રૂપિયાનો તમારે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. આ એક શોર્ટ ટર્મ જો કે સ્ટ્રેટેજી છે, તો અહીંયા તમે આવી રીતે કામ કરી શકો છો. નેક્સ્ટ સવાલ